નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હિન્દીની અંદર 8મા ધોરણમાં આગલા પીરિયડમાં આપણે સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે જોયું હતું। સરસ મજાનો એક સામસામે પ્રશ્ન જવાબ થતા હોય એવો પાઠ હતો। આજે એક નવો ટોપિક ભણીએ છીએ જેનું નામ છે ભરત। ચેપ્ટર નંબર 6 ભરત। તમે બધા જાણો છો કે આપણા દેશનું નામ ભારત એ આ ભરત ઉપરથી પડેલું છે। શા માટે? તો ભરત જે છે એ એક સાહસિક બાળક છે, નીડર છે, જે કોઈનાથી પણ ડરતું નથી। અને તેના જે પિતા છે એ દુષ્યંત અને એના માતા પિતા જે છે દુષ્યંત અને શકુંતલા। એટલે કે આખો જે પાઠ છે એ સંસ્કૃત મહાકાવ્ય અથવા તો નાટકમાંથી લેવામાં આવેલો છે। એનું નામ છે અભિજ્ઞવ શાકુંતલમ। એટલે શકુંતલા અને દુષ્યંતની વાતમાંનો એટલે કે અભિજ્ઞવ શાકુંતલમનો આ એક નાનો એવો જ પ્રસંગ આપણે આજે પાઠની અંદર ભણવાનો છે। આખું જે નાટક છે એ કાલિદાસ રચિત ખૂબ મસ્ત અને મોટું સરસ મજાનું નાટક છે। આપણે તો ખાલી એનો એક જ સીન જોવાનો છે। કયો? તો કે ભરતનું। ભરત વિશેનું નાની નાની વાતો આપણે અહીંયા જોવાની છે। શરૂઆત કરીએ પાઠની। તો પાઠના જે લેખક છે એ રાજા લક્ષ્મણસિંહ। રાજા લક્ષ્મણસિંહ। હિન્દીની અંદર જ્યારે એક્ઝામ લેવાશે ત્યારે પાઠ અને પાઠના લેખક અને એની કૃતિનો પ્રકાર આ બે ક્વેશ્ચન પૂછવામાં આવશે જ। મારો રૂલ્સ છે, લેખકનું નામ અને કૃતિ હું દરેક પાઠની અંદર તમને સ્ટાર્ટિંગમાં જ કહું છું, તો એ આવશે। એમાંનો એક બે પ્રશ્નો તો આવશે ને આવશે જ। એટલે તમારે દરેક પાઠના લેખક અને જે કૃતિ છે એનો પ્રકાર એ બે તમારે પાકું કરવાનું રહેશે જ। આગળ વધીએ। 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत और अंग्रेजी, फारसी, बांग्ला और अरबी भाषा भली भांति जानते थे। આપણને એક ભાષા આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બે શીખીને તોય થાકી જઈશી, પરસેવો વળી જાય છે। જ્યારે આજે આપણા લેખક છે રાજા લક્ષ્મણસિંહજી, તો એમને હિન્દી સંસ્કૃત તો ફાવતું જ હતું, સાથે સાથે અરબી, ફારસી, બાંગ્લા ઘણી બધી ભાષાઓ એટલે કે ઓછામાં ઓછી 5 થી 6 ભાષાઓનું જ્ઞાન હતું। इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है। कालिदास के अभिज्ञव शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर उन्हें पुरस्कार दिया गया है। એટલે કે સંસ્કૃત સાહિત્ય જે હતું એનું આપણા આ લેખકે હિન્દીમાં અનુવાદ કર્યું છે। અભિજ્ઞવ શાકુંતલમ છે એ પણ સંસ્કૃત નાટક છે, મેઘદૂત છે એ પણ સંસ્કૃત છે, અને રઘુવંશ છે એ પણ સંસ્કૃત છે। એમાં રામ ભગવાનની કથા આવે છે। તો આ ત્રણેય જે વાત છે તે ત્રણેય સંસ્કૃતના નાટકો છે, પણ એ નાટકોનું અહીંયા આપણા લેખકે હિન્દીમાં અનુવાદ કરેલું છે, અને એ અનુવાદ બદલ એમને ઘણા બધા પુરસ્કારો પણ મળેલા છે। કાલિદાસ દ્વારા લિખિત મૂળ નાટક અભિજ્ઞવ શાકુંતલમ, એટલે કે આ આપણે જે ભરત પાઠ ભણવાના છીએ એ ભરત પાઠનું મૂળ જે નાટક છે અભિજ્ઞવ શાકુંતલમ, એ નાટકના લેખક જે છે એ કોણ છે? કાલિદાસ। કાલિદાસે સંસ્કૃતમાં લખ્યું, એ સંસ્કૃતનું રાજા લક્ષ્મણસિંહજીએ હિન્દીમાં અનુવાદ કર્યું, અને એ નાટકનો એક અંશ ખાલી આપણે આજે પાઠ સ્વરૂપે ભણવાનો છે। हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया। प्रस्तुत पाठ उसी नाटक का एक अंश है। ऋषि कर्ण के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा था। सिंह शावक यानी बच्चा। आश्रम में रहने वाली 2 तपस्विनियां बालक को रोकने का प्रयत्न कर रही हैं।
राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं। बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित थे। उनसे रहा नहीं गया। वे बालक के पास पहुंच गए, उसे गोद में उठाकर प्यार किया। वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता। दोनों तपस्वियों की बात से उन्हें यह पता चल गया कि यह बालक उन्हीं का पुत्र है। यह जानकर उन्हें वो खुशी से झूम उठे। तो आखा नाटकનો થોડો થોડોક સાર આપણને આપી દીધો છે કે એક બાળક છે જે ખૂબ જ બ્રેવ, હોશિયાર અને બહાદુર છે, જે કોઈનાથી ડરતો નથી। સર્વદમનનો મતલબ થાય બધા ઉપર દમન ગુજારનાર, કોઈની એને બીક નથી। તપસ્વીઓ એ સિંહ બાળકના બચ્ચા સાથે રમે છે એટલે એને રોકે છે કે ભાઈ રહેવા દે, આ સિંહનું બચ્ચું કહેવાય, આની સાથે રમાય નહીં। પણ પેલો બાળક એટલો નીડર છે તો એ રમે છે ને આ બધું જોઈને રાજા દુષ્યંત ખૂબ આનંદ અનુભવે છે। એમને તો આમ શું કહેવાય, રાજીપો થાય છે કે ઓહો કેટલું બહાદુર બાળક છે, કાશ ભગવાને મને આવું બાળક આપ્યું હોય। પણ આગળ જતાં એ તપસ્વીની અંદરો અંદર વાતું કરે છે અને ખબર પડે છે કે આ બાળક તો રાજા દુષ્યંતનું જ છે। નાટકને આગળ વધારીએ। જો આપણને આખો પાઠ છે ને નાટક ફોર્મમાં જ આપેલો છે કે સંવાદ આપેલા છે, આપણને એ સંવાદ દ્વારા કીધેલું છે કે આ બોલે છે, આ બોલે છે। ચલો આગળ જઈએ। પાત્ર કોણ કોણ છે નાટકમાં? તો એક બાલક ભરત, આપણો જે નાટકનો હીરો છે તે ભરત। પછી છે રાજા દુષ્યંત, એ આપણને આગળની લાઈનોમાં જાણવા મળ્યું। ત્યાર પછી છે સુવ્રતા, તપસ્વીની પલી, જે પહેલી તપસ્વીની હતી એનું નામ શું છે? સુવ્રતા। અને તપસ્વીની દૂસરી એટલે એની સખી, પણ એનો કે નામ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। નાટક છે એટલે આપણને એ રીતે આપેલું છે તો કે પહેલું દ્રશ્ય જે છે આવે છે, एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और दो तपस्विनियाँ उसे रोकती हुई आती हैं। राजा दुष्यंत पेड़ की ओट में उन्हें देख रहे हैं। पहलू जो नाटकનું દ્રશ્ય છે આપણને જોવા મળ્યું શું? તો કે એક નાનું એવું બાળક સિંહના બચ્ચાનો પગ પકડીને ઢળતું ઢળતું આવે છે। એ આવે છે તપસ્વિયા, એટલે જે તે ત્યાં તપ કરી અને જંગલમાં રહેતી હોય એને તપસ્વીની કહેવાય। તો એ તપસ્વીની એને રોકવાનો પ્રયત્ન કરે છે પેલા બાળકને, કારણ કે બાળકને એ સિંહ શાવકની, સિંહના બચ્ચાની ગંભીરતા નથી। એ તો બધાને સરખું સમજે છે। નાનું બાળક હોય ને ગલુડિયા જોવે ને, આખા ગલુડિયા પકડી પકડીને ચૂથી નાખે, પણ એને ખબર નથી કે જો એની માં એ વસ્તુ જોઈ જશે ને તો એને બટકા ભરી લે। નાનું ગલુડિયું હોય ને એને તમે સળી કરો એટલે એની જે માં છે એ બટકા ભરી લે આપણને, એને બચાવવા માટે। તો આ તો સિંહનું બચ્ચું છે તો એ મૂકે ના, પણ એ બાળકને એની ગંભીરતા નથી, એટલા માટે એને સમજાવે છે કે તું આ જે કરસ એ બધું ખોટું છે, આવું ન કરીશ ને સિંહના બચ્ચાને મૂકી દે। દુષ્યંત રાજા જે છે એ એક વૃક્ષની પાછળ, ઓટ એટલે આડમાં, પાછળ ઓટ, વૃક્ષની આડ એટલે પાછળ સંતાઈ અને આ બધું દ્રશ્ય જોયા કરે છે। બાલક, અરે સિંહ તું અપના મુખ ખોલ, મેં તેરે દાંત ગીનૂંગા। પેલો બાળક સંવાદ કરે છે, ચાલ સિંહ તારું મોઢું ખોલ, હું તારા દાંત ગણીશ। એને ખબર નથી કે આ શું વસ્તુ છે, આ સિંહનું બચ્ચું એટલે શું કહેવાય। આગળ पहली तपस्विनी, ए हठीले बालक तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही रखा है। तपस्वीनी के छे, हे हठीला बाळक, हठीला एटले जिद्दी, हे जिद्दी बाळक, शा माटे आ वनना पशुओने आवी रीते तू हैरान करे छे? कारण के आ पशुओने अमे अमारा संताननी घोड़े पाळीए छीए, एमने पंपोळीए छीए, राखीए छीए, एमनी बधी
જે ખાવા પીવાની ને એવું ધ્યાન રાખીએ છીએ, તો શા માટે તું આ લોકોને હેરાન કરશ? ઋષિ મુનિઓએ તારું જે નામ છે સર્વદમન, એટલે કે બધા ઉપર જુલમ ગુજારનાર, દમન ગુજારનાર, કોઈનાથી બીવે એવું નહીં. જે ઋષિ મુનિઓએ તારું નામ સર્વદમન રાખ્યું છે તે યોગ્ય જ રાખ્યું છે. તો અહીંયા સર્વદમન લખવો હોય તો અર્થ થાય છે સર્વદમન. सब पर દમન ગુજારનાર. અને બીજો અર્થ થાય છે કે દુષ્યંત के पुत्र के नाम के तौर पर सर्वदमन रखा गया है. दुष्यंत उनकी बातें सुनकर स्वयं क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़सा जाता है. દુષ્યંત જે ઝાડ પાછળ સંતાણો છે એ ભરી જાય છે, એને આમ પ્રાઉડનેસ ફીલ થાય છે કે આ એવું તો કેવું બાળક છે જે મને એના પ્રત્યે આટલું આકર્ષિત કરે છે, હું એના તરફ ખેંચાઈ આવું છું, આ કેવું તે બાળક છે. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी. એ સમજાવે છે, તપસ્વીની એને સમજાવે કે જો તું આ બચ્ચાને મૂકીશ નહીં તો સિંહ જે છે એ તારી ઉપર આવી અને તડાપ મારી દેશે. बालक मुस्कुराकर, ठीक है सिंहनी का मुझे ऐसा ही डर है, मुंह चिढ़ाता है. એ પેલી તપસ્વીને જવાબ આપે છે કે તું ચિંતા ન કર, સિંહ આવે ને ભલાવે, મને ખબર જ છે એ મારી ઉપર તડાપ મારી દેશે. તું મોઢું બગાડીને કહે છે કે તું મારી ચિંતા ન કર, મને ભલે સિંહને જે કરવું હોય એ કરે. दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी का वीर पुत्र है, इसका मुख अग्नि के समान दमक रहा है. દુષ્યંત તરત જ બોલી ઉઠે છે, મનમાં આશ્ચર્ય થાય કે આવો બ્રેવ પુત્ર, આવો નિડર પુત્ર તો કોઈ મહાન પરાક્રમી રાજા હોય ને એનો હોઈ શકે, આ કોઈ આલતુ ફાલતુનો પુત્ર નથી. તો એનું જે મુખ છે, એનું મોઢું છે એ અગ્નિ સમાન છે, એની જે મોઢાની ચમક છે અગ્નિ જેવી છે, એના ઉપરથી જ ખબર પડી જાય કે આ કોઈ રાજા રજવાડાનો પુત્ર છે. पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौने दूंगी. તપસ્વીની સમજાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે એની માં શકુંતલા છે એ કંઈક કારણોસર ખાવાનું લેવા અથવા તો બળતણ લેવા માટે જંગલમાં ગઈ હોય છે, અને પાછળથી આ બાળક આવું સિંહના બચ્ચાને પકડવાનું સાહસ કરે છે. એટલે એ એની સખીઓને કહેતી ગઈ હોય છે કે ભાઈ તું મારા બાળકનું ધ્યાન રાખજે. તો એ તપસ્વીની સમજાવે છે કે હે પ્યારા બાળક, હું તને વિનંતી કરું છું કે તું જો આ બચ્ચાને છોડી દઈશ, સિંહના બચ્ચાને, તો હું તને રમકડા આપીશ. બાલક હાથ પસાર કર, પહેલે ખિલોને દો, લાઓ કહા હે. પેલું બાળક હાથ ફેલાવીને કહે છે લાય રમકડા, ક્યાં છે રમકડા? दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. એ જેવો જ રમકડા લેવા માટે હાથ લાંબો કરે છે તો પેલો ઝાડ પાછળ છુપાયેલો રાજા દુષ્યંત એની હથેળીને જોવે છે. હથેળી જોવે છે એટલે તરત જ હાહાકારો, નિશાસો નાખી જાય છે કે ઓહો કેવો હાથ છે. એના આંગળાના ટેરવાની ઝાડ જુઓ તો પરાક્રમી પુરુષમાં હોય એવી એવા એના આંગળાના ટેરવા છે. એની આંગળીઓ કમળ જેવી છે, મુલાયમ, અને એની હથેળીની જે શોભા છે એ કમળને લજ્જિત કરી નાખે એવી છે. એની સોફ્ટનેસ એટલી બધી છે એના હાથની કે જાણે કે કમળના પાંદડા હોય એવું લાગે છે. તો એ હાથ જે છે એ બાળકના એ કેવા છે તો કે એ હાથ ચક્રવર્તી સમ્રાટ જેવા છે. ચક્રવર્તી એટલે કેવું તો કે પૃથ્વી, જમીનથી લઈ અને પૃથ્વી સુધી બધી જ જગ્યાએ જેનું રાજ હોય એને શું કહેવાય? ચક્રવર્તી. દરેકે દરેક જગ્યાએ, તમામ જગ્યાએ. તો અહીંયા આપણે લઈશું ચક્રવર્તી.
ચક્રવર્તી એટલે કે સમુદ્રથી લઈ અને પૃથ્વી સુધી જેનું રાજ હોય એને કેવો રાજા કહેવાય? ચક્રવર્તી. ચક્રવર્તી અશોક, સમ્રાટ અશોક, એને પણ ચક્રવર્તી રાજા. તો આ પણ એક ચક્રવર્તી રાજાનું લક્ષણ ધરાવતું હોય એવું બાળક, તેજસ્વી બાળક છે. दूसरी तपस्विनी, है सखी सुव्रता, यह बातों से न मानेगा, जा मेरी कुटिया से ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. એટલે બીજી જે તપસ્વીની છે એ સમજાવે છે પહેલી તપસ્વીને કે આ આપણી વાતોથી માને એવું બાળક નથી, આ ખૂબ જ પ્રેક્ટિકલ બાળક છે, એ એવી રીતે નહીં માને. જા તું એ ઋષિકુમાર એટલે એટલા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે એની મા પણ ત્યાં ઋષિના ઘરમાં રહે છે અને તપ કરે છે, અને એ ઋષિ તરીકેનું જીવન જીવનાર સ્ત્રીના બાળકને ઋષિ બાળક અથવા તો ઋષિકુમાર કહેવામાં આવે છે. તો એ ઋષિકુમાર માટે એટલે કે આ બાળક માટે તું મારી ઝૂંપડીમાં જે માટીનો મોર પડેલો છે એ લઈ આવ. पहली तपस्विनी, मैं अभी लाई आती हूँ. बालक, तब तक मैं इस सिंह शावक के साथ खेलूंगा. यह कहकर तपस्वी की ओर देखकर हंसता है. પેલી તપસ્વીને લેવડાવવા માટે કહે છે જ્યાં સુધી તું નહીં આવી ત્યાં સુધી હું આ બાળક સાથે જ રમીશ, અને પાછો એને ચીડાવવા માટે હસી હસીને બોલે છે જા જા લઈ આવી, હું ત્યાં સુધી આનાથી જ રમીશ. दुष्यंत, आप ही आप इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है. आ भरकर धन्य है वे मनुष्य जो अपने पुत्र को गोद में लेकर उन्हें अंग की धूली से अपनी गोद मैली करते हैं. દુષ્યંત રાજાને મનમાં એવું થાય છે કે ઓહો, આના માતા પિતા ધન્ય છે કે આવું તેજસ્વી બાળક એમને ત્યાં જન્મ્યું છે. એ જાણતા નથી કે આ બાળક મારું જ છે. એ કે આ બાળક આવું જો બાળક હોય ને તો એ બાળક દ્વારા ભલે મેલું ઘેલું બગડેલું ધૂળવાળું હોય, ધૂલી એટલે ધૂળવાળું હોય, પણ છતાં એની ધૂળથી હું મારો ખોળો ગંદો કરવા ઈચ્છીશ એવું મને મન થાય છે. તો અહીં ધૂલી શબ્દનો અર્થ થાય છે મિટ્ટી. ધૂલી યાની મિટ્ટી. તો કે હું આવા ધૂળવાળા બાળકથી હું મારો ખોળો ગંદો કરવા ઈચ્છું છું. और पुत्र के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं. એ તો હું ઈચ્છું જ છું કે આ બાળક મારા ખોળામાં રમે, સાથે સાથે એની હસી છે, એનું મોઢું છે, એની હસતો ચહેરો, એના ઉજળા સ્વચ્છ દાંત, એની શોભા જોઈ અને એના તોતડા વચન, જે નાનું બાળક હોય સ્વાભાવિક છે તોતડું બોલે, તો એ તોતડા વચનથી બોલે છે એ સાંભળવાનું પણ મને મન થાય છે. અહીં ઉજ્જવલ યાની સ્વચ્છ. તો એના દાંત આટલા ચોખ્ખા છે, એની સ્માઇલ આવી સરસ છે, એનું હસવાની જે ઓલી છે એ એકદમ સરસ. તો કે ધન્ય છે આવા માતા પિતાને કે આવું બાળક રમાડવાનું એમને મોકો મળ્યો છે, અને હું પણ આ બાળકને રમાડવા માંગુ છું. दूसरी तपस्विनी, क्यों रे ठीठ, तू मेरी बात कान नहीं धरता. इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है. दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. પેલી તપસ્વીને કહે છે, તપસ્વીની બોલે છે કાં જીદ્દી, કેમ મારી વાત તું કાને નથી ધરતો, તને બીક નથી લાગતી. એની નજર દુષ્યંત ઉપર પડે છે એટલે દુષ્યંતને વિનંતી કરે છે કે હે ભાઈ રાજા જે હોય તે, તમે અહીં આવો અને આ બાળકને બુદ્ધિ આપો, એને સમજાવો કે આ સિંહના બચ્ચાથી રમવાનું હોય नहीं, અને આ સિંહના બચ્ચાને આના હાથમાંથી છોડાવો. दुष्यंत, अच्छा, बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन में विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है. यह तो कोई अच्छी बात नहीं. बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया. પેલો દુષ્યંત જે છે એ બાળક પાસે જઈને કહે છે હે ઋષિકુમાર,
તમે આ નિયમ છે, જંગલના અમુક પ્રકારના નિયમ હોય છે કે ભાઈ તમે ઝાડ ન તોડી શકો, ત્યાંના પશુ પક્ષીઓને એનું મારણ ન કરી શકો, ફળ ફૂલ જે છે એનો તમે ખોટો વ્યય ન કરી શકો, તો એ વખતે અમુક નિયમ ઋષિઓએ નક્કી કરેલા હશે. તો એ નિયમ એ સમજાવે છે દુષ્યંત બાળકને કે ભાઈ તું જંગલના નિયમની વિરુદ્ધ શું કામ જાય છે, તું આવું કરીશ, નિયમ વિરુદ્ધ જઈશ તો તારા કુળનું નામ ખરાબ થશે. તો તારા કુળનું નામ ખરાબ થાય એવું કામ તારે શા માટે કરવું છે? જેવું ભરત આ વાક્ય સાંભળે છે દુષ્યંતના મોઢે, તરત જ પેલા સિંહ શાવકના બચ્ચાને છોડી દે છે. दूसरी तपस्वी ने, हेरे बड़भागी यह ऋषि कुमार नहीं है। दुष्यंत, सत्य है, उसके काम ही ऐसे साहस के हैं कि यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषि पुत्र जाना था। बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से जब इसका हाथ छूटने से मुझे इतना सुख हुआ है, छूने से मुझे इतना सुख हुआ है, तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। એ પેલી તપસ્વીની બોલે છે કે લાગતું જ નથી કે આ ઋષિકુમાર છે, પણ અહીંયા તપ કરે છે એની માતા, એટલે પછી અમે આને ઋષિકુમાર તરીકે ઓળખીએ છીએ. તો રાજા દુષ્યંત જ્યારે એને નજીકથી મળે છે અને એનો હાથ જોવે છે તો એ કે એના હાથ જોઈને ખબર પડે છે કે આનામાં તો ચક્રવર્તીના લક્ષણ છે, આ કોઈ ઋષિકુમાર હોઈ શકે નહીં. તો કે એનો હાથ પકડવાથી મને એટલું સુખ મળે છે, તો વિચાર કરો કે જેનો પુત્ર હશે, એટલે જેનો દીકરો છે, જેના કુખે જન્મ લીધો છે, એને તો આ બાળકને રમાડીને એનો બધો મોહ પામીને કેટલું સુખ મળતું હશે. એ બાળકની એના તોતડા વચન સાંભળીને, એની સ્માઇલ જોઈને, એનું હસમુખો ચહેરો જોઈને, એના હાથને સ્પર્શીને, તો કે એના મા બાપને તો કેટલું પ્રાઉડ ફીલ થતું હશે, જે મને જો આટલું બધું થાય છે. તો આગળ દુષ્યંત, स्वयं से इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है, दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है। दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दूसरी तपस्विनी, इसलिए हुआ कि बालक की और तुम्हारी सूरत यानी कि चेहरा बहुत ही मिलता है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मानी. એટલે પહેલી તપસ્વીને વહેમ જાય છે કે આ બાળક અને દુષ્યંત બેયનું મોઢું કેવું લાગે છે, સરખું લાગે છે, અને અમે તો એને ઓળખીએ છીએ છતાં અમારી વાત માનતો નથી, અને તમે એને જાણતા નથી છતાં એ તમારી વાત માની ગયો. તો આ વાત ક્યાંક ને ક્યાંક મને મગજમાં સમજાતી નથી. તો અહીંયા આપણને બે અપરિચિત શબ્દ મળે છે, અચંભા अचंभा यानी आश्चर्य, અને બીજો શબ્દ છે સુરત. સુરત यानी ચહેરા. તો કે તમારા બંને જણાનું મોઢું મળતું આવે છે, પ્લસ એ મારી વાત ન માનીને તમારી વાત માની, એટલે મને આ વાત ક્યાંક ને ક્યાંક મગજમાં ખટકે છે. दूसरी तपस्विनी दुष्यंत, बच्चों को गोद में उठाकर, हे तपस्विनी, जो ये ऋषि कुमार नहीं है तो यह किस वंश का है? दूसरी तपस्विनी, यह पुरुवंशी है. એ પૂછે છે કે આ ઋષિકુમાર નથી તો આ કોણ છે, તમે મને જણાવી શકશો? તો એ કહે છે કે હા, ઋષિકુમાર નથી, આ એક, તો કે આ કયા વંશનો છે આ બાળક જે છે, એનું વંશ, એનું કુટુંબ કયું છે? તો કે એ પુરુવંશનો બાળક છે, પુરુ રાજા હતા એના વંશજનું આ बालक छे. दुष्यंत, स्वयं से इसीलिए इसकी सूरत मुझसे मिलती है, कारण के दुष्यंत जे छे ए पुरु राजाना पौत्र हता, एटले एम एटला माटे आ बाळक एमना वंशज छे, एटला माटे आ बाळकनुं मोढुं छे ए मारी साथे मळतुं आवे छे. बच्चे को गोद से उतार कर पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवावस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वे वन में जितेंद्रिय तपस्वियों के साथ
आश्रम में वृक्षों के नीचे कुटीर बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा। यानी कि एमणे जे पुरुवंशना लक्षणों हता ए बताया। तो कि अमारे पुरुवंशनी अंदर शुं होय, तो कि पुरुवंशनी अंदर राजा जे छे ए युवानीमां महेलोमां रहे छे अने प्रजानी रक्षा करे छे, एमनुं पालन पोषण करे छे। पण वृद्धावस्थानी अंदर जे पुरुवंशना राजाओ छे ए जंगलमां जाय छे अने जितेन्द्रिय एटले के दरेक इंद्रियो उपर काबू मेळवी अने ए तपस्वीओना आश्रममां रहे छे, त्यां तप करे छे अने एक नानी एवी झूंपड़ी बनावी अने पोतानुं गुजरान चलावे छे। एटले देवता जेवी शक्तिओ, देवतुल्य जेने गणाय छे एवी शक्तिओ अने एवुं साहसिक आ बाळकने जोईने ए मने लाग्युं हतुं के सामान्य मनुष्यनो पुत्र न होई शके, आ खरेखर कोई महापराक्रमी राजानो पुत्र छे। तो अहीं आपणे जितेन्द्रिय इंद्रियों को जीतने वाला, यानी कि आपणे जे 5 इंद्रियों होय छे ए दरेक इंद्रियों पर विजय मळे तो एने केवुं कहेवाय, जितेन्द्रिय, दरेक इंद्रियों पर विजय मेळवनार। दूसरी तपस्विनी, हे परदेशी, मेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसके प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है। ए पेला परदेशी एटले के पेला राजा ने कहे छे के तमारो संदेह त्यारे दूर थई जशे ज्यारे तमने खबर पड़शे के आ जे बाळक छे भरत, एनी माता शकुंतला, एनी माता मेनका, जे मेनका अप्सरा हती, देवोना श्रापने कारणे ए पृथ्वी पर रहे छे अने त्यां शकुंतलानो जन्म थाय छे। ने शकुंतला जे छे ए दुष्यंत राजाना प्रेममां पड़े छे, एटला माटे दुष्यंत राजा एने साथे नथी लई जता अने जंगलमां मूकीने जाय छे अने ए बंनेनो आ पुत्र एटले भरत। तो ज्यारे तमने आ खबर पड़शे के भाई आ जे बाळक छे ते अप्सरानी दीकरी शकुंतला अने शकुंतलानो पुत्र भरत, तो तमारा मनमा रहेलो संदेह थोड़ो दूर थशे। एटला माटे आ बाळकनो जन्म अहींया तपोभूमिमां एटले के जंगलमां थयो छे, कारण के एनी माताने श्राप मळ्यो हतो एटले ई जंगलमां रही, जंगलमां शकुंतलानो जन्म थयो। शकुंतला दुष्यंतना प्रेममां पड़े छे एटला माटे बंने वच्चे प्रणय लीलाथी आ बाळक भरतनो जन्म थाय छे अने राजा दुष्यंत युद्धने कारणे एने साथे नथी लई जई सकता, पोताना वंशना अमुक नीति नियमो होय छे एने कारणे एने मूकीने जाय छे ने शकुंतला एवुं समझे छे के हवे क्यारे दुष्यंत पाछा फरशे नहीं अने ए बेनुं जे बाळक थाय छे ए आ भरत। तो एटला माटे एनो जे परवरिश छे एनो जन्म छे ए जंगलमां थयेलो होय छे। दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहित स्त्री को बिना अपराध छोड़ दिया उसका नाम मैं न लूँगी। पेली तपस्वी कहे छे के वगर कोई कारणे आज जे राजा हतो एणे मारी सखी शकुंतलाने कोई पण कारण वगर जंगलमां त्याजी दीधी हती। दुष्यंत, स्वयं मैं कथा तो मुझ पर लगती है। भला अब इस बालक की माँ का नाम पूछूं। पहली तपस्विनी मिट्टी का मोर लेकर आई। दुष्यंत जेवुं आ बधुं सांभळे छे એટલે એને તરત ખ્યાલ આવે છે કે ઓહો આ બધી વાર્તા તો મારી ઉપર છે, આણે જે કંઈ વર્ણન કર્યું એ તો મારા ઉપર છે કે હું પણ એક સ્ત્રીને તરછોડી અને જંગલમાં તરછોડી અને જતો રહ્યો હતો
પણ મારે એ સ્ત્રીનું નામ કઈ રીતે પૂછવું? જેવો દુષ્યંત પૂછવા જાય છે તે ઓલી બીજી તપસ્વીની મોર લઈ અને પાછી આવી જાય છે। पहली तपस्विनी, हे सर्वदमन, यह शकुंतला लावण्य देख। बालक बड़े चाव से देखकर कहा, शकुंतला मेरी माता। संस्कृति अंदर मोरनो अर्थ थाय छे शकुंतल लावण्यम। एटले पेली तपस्विनी बोले छे, जो आ शकुंतलम लावण्यम, मोर ने जो तू जो केवो सुंदर मोर छे। अने ओलो बाळक एवुं समझे छे कि आ शकुंतलम लावण्यम एटले मारी माता। क्या छे मारी माता? दूसरी तपस्विनी हंसती हुई, यह तेरी माता नहीं है, तू इस नाम से धोखा खा गए। सर्वदमन, मैं तो कहाँ था, मिट्टी के मोर को देख। पेली तपस्विनी एने समझावे छे, हसीने कहे छे, अरे हूँ तारी मातानी वात नहीं करती, हूँ तो आ मोरनी वात करूँ छूँ। जो शकुंतला एटले मोर, हूँ मोरनी वात करूँ छूँ कि तू आ सुंदर मजानो मोर जो अने एनाथी रम। दुष्यंत स्वयं से, इसकी माँ ही मेरी प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है? यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल कर देती है। ए शकुंतला नाम सांभळता ज दुष्यंत राजा एकदम व्याकुल थई जाय छे कि आ शुं मारी शकुंतला ज हशे कि कोई अन्य स्त्रीनुं नाम पण शकुंतला हशे? तो ज्यां सुधी आ वस्तु, आ स्त्री कोण छे शकुंतला, ए मने खबर नहीं पड़े ત્યાં સુધી મારું મગજ જે છે એ થોડીવાર ભ્રમિત જ રહેવાનું। અને એની વ્યાકુળતા એટલી બધી વધી જાય છે કે જાણે કે મૃગ તૃષ્ણા એટલે કે તરસ્યું જે મૃગ હરણ છે એ પાણી જોઈ અને વ્યાકુળ થાય છે, એટલું જ વ્યાકુળતા મારા મનમાં અત્યારે થઈ રહી છે। બાળક ખુશ હોकर मुझे यहाँ मोर बहुत बहुत अच्छा लगता है, खिलौना ले लेता है। बाळक मोरने जोईने एट्रेक्टिव थई जाय छे अने एने रमवा माटे लई ले छे, पेला सिंहना बच्चाने छोड़ी दे छे अने बाळक रमवा लागे छे। पहली तपस्विनी घबरा कर, ओ बालक की बाह से रक्षाबंधन कहाँ गया? दुष्यंत, घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दिए देता हूँ। ए बाळक रमतुं जोए छे तो एना बाजूबंध उपर एक रक्षा पोटली बांधेली होय छे। ए रमता एलुं सिंह सावकनुं बच्चुं नखथी रमतुं हशे ने तो ए नख वागता ए तूटी जाय छे एटले नीचे पड़ी जाय छे। ए बाजूबंध नीचे पड़े छे एटले तपस्वीनुं ध्यान जाय छे तपस्विनीनुं, तो ए कहे छे कि आना हाथ उपर जे ओली रक्षा पोटली बांधी हती ए क्यां छे, ए देखाती नथी। दुष्यंत राजा कहे छे चिंता न करो, ये रक्षा पोटली यहाँ नीचे ज पड़ी है, मैं जोई थी, कारण के नखना ओला सिंहना नोरथी रमतो तो त्यारे रक्षा पोटली पड़ी तूटी अने नीचे पड़ी गई थी। 2 मिनिट रो, हूँ तमने आपी दऊं छूं। उठाने के लिए झुकता है। पहली तपस्विनी, अरे रे रे मत उठाओ, इसे मत छूना। दूसरी तपस्विनी, ओ इसने तो उठा लिया। जेवो उपाड़वा नमे छे दुष्यंत, तरत ज पेली तपस्विनी ना कहे छे, ना ना तमे एने न उपाड़शो। तो बीजी तपस्विनी कहे छे ना कही छी, पण तोय आणे तो ए बाजूबंध उपाड़ी लीधुं। दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका था, क्यों रोका था? ए कहे छे कि आले भाई आ रक्षा पोटली, पण मने ए कहो कि तमे मने केम रोकता था, आ लेवा माटे केम मने तमे ना पाड़ो छो? दूसरी तपस्विनी, इस रक्षाबंधन का नाम अपराजित है। अपराजित, आपने एवो प्रश्न पूछवामां आवे कि रक्षाबंधन खाली जग्या में पूछी शकाय, विकल्प में पूछी शकाय अने एक वाक्य में पूछी शकाय कि इस रक्षाबंधन का, यानी कि जो भरत के हाथ पर बंधे हुए रक्षाबंधन का नाम क्या था? तो आपने जवाब मळशे अपरिजित। जिसको कोई पराजित नहीं कर सकता वह अपरिजित, अपराजित। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि એટલે કે कश्यप के पिता के पुत्र कश्यप ने यह धागा दिया था। इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो
इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सकेगा। એ સમજાવે છે કે હું એટલા માટે તમને ના પાડું છું કે આના જે નાનાજી છે એમનો જે દીકરો હતો એણે જે હાથ ઉપર બાજુબંધ બાંધ્યું હતું એના નામકરણ વખતે, ત્યારે એવું કહેવામાં આવેલું કે આ જો બાજુબંધ બાંધેલું છે રક્ષા પોટલી, એ જ્યારે પડી જશે ત્યારે એના માતા પિતા સિવાય કોઈ એ રક્ષાબંધન ઉપાડી શકશે નહીં। દુષ્યંત: और जो कोई उठा ले तो क्या हो? पहली तपस्विनी: यह तुरंत ही सांप बनकर उसे डसता है। દુષ્યંત પૂછે છે કે માનો કોઈ ઉપાડી લીધું તો શું આનાથી શું નુકસાન થાય? એ તપસ્વીની જવાબ આપે છે કે જો કોઈ આને ઉપાડવાનો પ્રયત્ન કરશે તો આ રક્ષા પોટલી છે એ તરત નાગમાં પરિવર્તિત થશે, એટલે કે શ્રાપ બની જશે અને તરત જ સામેની વ્યક્તિને ડસી જશે। દુષ્યંત: तुमने कभी ऐसा होते देखा है? तपस्विनी: अनेक बार। राजा दुष्यंत पूछे છે કે તું કે છે ચલ હું માની લઉં છું, પણ તે ક્યારે આવું જોયું છે કે આ રક્ષા પોટલી નીચે પડી ગઈ હોય અને એ રક્ષા પોટલી સાપ બની ગઈ હોય? તો તપસ્વીની કહે છે હા, અનેકો વાર અમે આ નજરો નજર જોયું છે। दुष्यंत प्रसन्न होकर: तो अब मेरा मनोरथ यानी मन की इच्छा, मेरी मन की इच्छा जो है वो पूरी हुई, मैं क्यों ना आनंद मनाऊं? बालक को गोद में लेता है, पर्दा गिरता है। દુષ્યંત રાજા અત્યંત પ્રસન્ન થઈ જાય છે કે ઓહો, હવે મને ખબર પડી કે આ બાળક મારું જ છે, હું શું કામ મારી ઈચ્છા જે પૂરી થઈ છે આ બાળકને રમાડવાની, મારું કરવાની, એ મારી ઈચ્છા અહીંયા પૂરી થાય છે અને હું કેમ આ વાતનો આનંદ ન મનાવું? મને આ વાતનો ખૂબ આનંદ થાય છે કે આ જે બાળક છે, તેજસ્વી બાળક, નીડર બાળક, એ મારું બાળક છે, એનો એ આનંદ ઉપાડે છે અને નાટક અહીંયા પૂર્ણ થાય છે એટલે પડદો પડે છે। તો અહીં આપણને એક અપરિચિત શબ્દ મળે છે, મનોરથ। मन की इच्छा, यानी कि उनकी मन की इच्छा यहाँ पर पूर्ण होती है। दो मुहावरे हैं, बात पर कान नहीं धरना, बात पर नहीं धरना, अनसुना करना। बीजो छे धोखा खा जाना। मूर्ख बनना અને બીજો અર્થ થાય છે સચ્ચી બાત કો ન સમજ પાના। નીચે જ લખી દઉં છું। सच्ची बात को न समझ पाना। पहलो क्वेश्चन आपड़ो छे कि इस बालक के आधार पर सर्वदमन की विशेषताओं का वर्णन कीजिए। मैं तमने कीधुं तुं सर्वदमन में कई कई विशेषताओं छे पाठनी अंदर आपने आपेली छे। बीजो क्वेश्चन है सर्वदमन के व्यवहारों को देखकर दुष्यंत के मन में कौन कौन से विचार आते हैं। तो सर्वदमन के जो व्यवहार है उसे देखकर उसे विचार आता कि ये कोई सामान्य मनुष्य का बालक नहीं है, यह किसी चक्रवर्ती सम्राट का पुत्र हो सकता है, क्योंकि उसके मुख पर अग्नि जैसी दमक है, उसकी उंगलियां कमल के जैसी है, कमल भी लज्जित हो जाए ऐसी उसकी उंगलियां है, उसके उंगली पर जो झाला है वो सम्राट के चक्रवर्ती सम्राट जैसा है। तो ऐसी सभी बातें हैं
जो दुष्यंत के मन में अलग अलग प्रकार के विचार लाती है। त्यार पछी स्वाध्यायना प्रश्न आपणे जोईए तो ऋषियों ने बालक का नाम सर्वदमन क्यों रखा? क्योंकि वह सब पर दमन गुजारता था। वो पशुओं को सताता था, पशुओं के बच्चों के बाल बच्चों के साथ खेलता था, इसीलिए उसका नाम सर्वदमन रखा। दुष्यंत के प्रति क्यों आकृष्ट हो रहे थे? क्योंकि बालक कैसा था? तेजस्वी था, तेजस्वी वीर का पुत्र था। मुख कैसा था? अग्नि के समान दमक रहा था, इसलिए जो राजा है वो उसके प्रति आकृष्ट हो रहे थे। दुष्यंत ने पूर्ववंश जीवन की कौन कौन सी 2 रीतियां बताई? तो 2 रीतियां, युवानी में हम महल में रहकर लोगों की सेवा और रक्षा करते हैं, और वृद्धावस्था में जंगल में जाकर झोपड़ी बांधकर हम देवों के समान तप करते हैं और ऋषियों का रक्षण करते हैं। तो आ रीते 2-3 क्वेश्चन छे, एक वाक्यना अने मोटा, ए सिवाय पाठमां आवता मुहावरे अने अपरिचित शब्द आपणे जोई लीधा छे, प्रश्ननी पण चर्चा करी छे। तो पाठने आपणे अहींया पूर्ण जाहेर करीए छीए। नवा एक टॉपिक साथे नवा लेक्चरमां मळीशुं, त्यां सुधी रजा आपो। जय भारत।